તો દોસ્તો આજના વિડીયોની અંદર અમે જઈ રહ્યા છે માખણીઓ પર્વત। તમે ના જોયો હોય તો વિડીયોની અંદર બન્યા રહેજો। તો દોસ્તો આજના મારા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજના બ્લોગમાં અમે 3 મિત્રો જઈ રહ્યા છે કઈ हाँ माखणियों पर्वत। हम यार ब्लॉग नहीं बनावा देता। हाँ बोलो चलो। हाँ આજના બ્લોગમાં અમે માખણીયા પર્વતમાં જઈ રહ્યા છે। તમે જોઈ શકો છો આ રહ્યું અમે નજીક આવી ગયા। તો એ કંઈ કેવું હોય તો કહેજો અમારા મિત્રોને। તો અમે આજે થાકી જઈશું, હાથ પગ બહુ દુખાડશો। આ રહ્યું હરગાવી દીધું ડુંગરને તે બધું। તો દોસ્તો તમે જોઈ શકો છો આ રહ્યા ચલો બેઠો એ ચાલલા। તો અમે હવે ડુંગર ચડવાની શરૂઆત કરી દીધી। આ રહ્યા અમે ચડી રહ્યા છે અને આવીએ છે પેલા પાછળ। ઓય તમે બેસી કેમ રહ્યા? હાલ હાલ हाँ આવો દોડી નહીં આવતા હોય, ધીરે ધીરે હાલજો। તો આ રહ્યો મારો કિશનભાઈ ચડી રહ્યો છે, તે પછી કોમ જ પડવા। તો આયા નહીં એમ કે છે પેલા નહીં આવતા, તમે જુઓ તે પાસ હશે। અને મારા ભાઈ આ રહ્યો ઉપર ચડી રહ્યો છે। કે કેમ લા હારુલા તે થાકી હાકી જવાય। તો મિત્રો આમાં મને કંઈ જ ખબર નહીં પડતી કઈ બાજુ ચડવાનું કંઈ નહીં। પેલો આ બાજુ ચડે, પેલો આ બાજુ ચડે, પેલો પાછળ આવે અને હું આ બાજુ। બધા પોતપોતે ખાલી ખાલી જગ્યાએ જઈ રહ્યા છે। હાય 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 તો ખૂબસૂરત નજારો। એ શું કેવું તારું મારા મિત્રોને શું કેવું છે? તમે આવો તે કઈ જગ્યા એ કહી દે ને, ગામનું નામ જ કહી દે। થાકી ગયા તો મિત્રો આ રહ્યો માખણીયો પર્વત અને તમે ઊભા રહો। તો તમે જોઈ શકો છો આ ગામડું રાયપુર ગામનું નામ છે અને મોટો ડુંગર છે માખણીયો પર્વત। અને પેલું રહ્યું એ ડેમનો પારો, એ બીજો છે નાનું અને બીજો મોટો છે તે તમને મેં આગળ ઉપર જઈને બતાડું છું। તમે વિડીયોની અંદર બન્યા રહેજો। અને આવ્યો પારાની ગાંઠ શું ગયું નહીં બોલવાનું, પણ થાકી ગયો છે આવ્યો। હવે આગળ શું થાય છે અહીં થોડીક વાર આરામ કરીએ પછી આગળ જઈને કહું લાગે। તું કે પેલો હાવરે ખડો હા બીજા જોડે જવાનું કો થાકી જાય। પણ આ શું કરીએ કે આ સુંદર નજારો ડુંગરમાં ફરવાનો તો પછી આમ જ ફરવા મળે ને। કોઈ વાર આવેલો તું ચઢેલો તું કાની આવું તો ચોમાસા લફીને જ જવા હે। આવે કોઈ દન આવે તું કુકડો ખા हाँ चलो तो गाइस તમે જોઈ શકો છો આ રહ્યું રાયપુર ગામ અને આ રહ્યું તે દેખાય છે નંદી અને પેલી બાજુ જેતપુર પર આવી અને આ રહ્યા અમે હા થાકી જાય એટલે અમે બેઠા છે। તમે જુઓ તો તમને કેવું લાગ્યું એમ ચડવામાં? કેવું મજા આવી? બહુ કાઠો પડ્યું અમને ચડવાની। અરે ભાઈ એવું કેમ એમ? તમે પહેલી વાર ચડો છો એટલે ને? ના આ કરીને મારે બીજી વાર થાય છે પણ બહુ કાઠું પડ્યું છે મારે હવે એવું થયું ભાઈ શું કરીએ કહો। આ તમે જોઈ શકો છો માખણીયો પર્વત બહુ તમે ભૂખા કઈ નાખે। તમારે શું કેવું હે? પર્વત નથી, આ તો હોર હીરો છે। આનું નામ તો એવી રીતે હે? ના એ તો ખાલી અફવા ફેલાવી છે। અફવા કોને ફેલાવી? અંદરની વાત કોને ફેલાવી હે? મેં નથી જાણતો। નહીં જાણતો તો તારે નહીં બોલવાનું। તમારે શું કેવું હે? એને તો બસ શાંતિ જ છે। તમારે શું કેવું હે? એને બહુ થાકન લાગી ગઈ। અરે યાર તો મિત્રો તમે જોઈ શકો છો આ જમીન વિચાર આવે કે લેવું છે પણ એટલું તો બચત હોવા જોઈએ ને, એવું કામ કરીએ તો। હા ના ના એવું નહીં કહેવાનું ભાઈ। તો આપણે આ બાજુ है गाली मत दे, सुन इधर से ऐसे जाते हैं। अरे यार ऐसा होता है लेकिन ऐसे मत बोलो, अभी थोड़ी दूर है। चलो चलो तो चलो मैं ये मेरा खाना लेकर मैं जा रहा हूँ, आपको खाना है तो पीछे आओ। चलो तो मित्रों અમે થાકી ગયા છે, ઠેઠ નીચેથી ચાલીને આવ્યા અને ચંપલ હવે અમારે તૂટવાના હતા તો અમે કાઢી નાખ્યા એટલે ઉગાડા। અને આ રહ્યા બે મિત્રો 3 મિત્ર બાહી રહ્યા છે। તો તમને કેવું લાગ્યું તું એમ? મજા આવી ગઈ। મજા આવી ગઈ? દેખો કેવો સુંદર કેમ યાર બરોબર ટોપમાં ચડાવી દે। અરે યાર તો સવારના આપણે તો ખાલી પગે ચાલતા આવ્યા ને એટલે એવું થયું, નહીતર આપણે તો આવો નો ચંપલ પહેલા ચંપલ પહેરવું પડશે। ऊपर
આ તો બહુ કાઠું પડે છે. તો મિત્રો તમે જોઈ જ શકો છો, આગળ નીકળી ગયા, ઉપર જવાના છે. તો મેં આટલેથી શોર્ટકટ જાઉં છું. તો બસ આજના બ્લોગમાં આટલું, અને તમે વિડીયોમાં બન્યા રહેજો અને પૂરો વિડીયો જોજો, અને અમે આગળ શું કરીએ શું નહીં એ તમને દેખાડીએ. તો ચાલો અમે આગળ છીએ. આ વિડીયો મેં આવું તમે આગળ જો. તો મારો મિત્રો કિશન અને અજમલ અને સુભાષ આ રહ્યા આગળ જઈ રહ્યા છે, અને અજમલ પાછળ, અને આ રહ્યો આપણે ખુદ. તમે જાણતા જ હશે, કાલે કે પરમ દિવસ હતા ડુંગર હરગાયો, ત્યારે રાતે જોયું હતું લાલ લાલ બધું. તમે જુઓ કેવું નજારો. પાણી પીવા થઈ ગયા. હા, તો પાણીના બોટલ લઈને આવવું પડે, નહીંતર અમને પણ નહોતી ખબર. તો મિત્રો તમે જોઈ જ શકો છો, પવન બહુ કાળો છે એટલે તમને સંભળાય નહીં, એના કારણે હું આટલે બોલું છું. આ દેખાઈ રહ્યું છે ગામડું, અને તમે જુઓ આ રહ્યું સુખી ડેમ અને ગામડું. હવે નદી જઈ રહી છે, કઈ જઈએ મને પણ નથી ખબર, અને અમારા ગામની નદી તમે જુઓ. હા, એકવાર અમે આટલે બધે ચડી આવ્યા, તો તમને મેં દેખાડવા જઈ રહ્યો છું. અહીંથી પડે ને પાર છો. તો ચાલો બન્યા રહેજો વિડીયોની અંદર. ફટાફટ મેં જઈ રહ્યો છું, કેમ કે પાણી પીવું છે. હાય હાય, ગળું સુકાઈ ગયું મિત્રો. તમે જો આટલે આવો ને તો પાણીનો બોટલો અથવા એવું લઈને આવવું પડે, આટલે મળી જાય, પણ તે રસ્તે ગળું સુકાઈ જાય. તો આ રહ્યા બહી રહ્યા છે. તો ચાલો, તો કેવું તમને ફિલિંગ કેવું લાગ્યું? મજા આવી ગઈ? શું કેવું તમારું દોસ્તો? લો ચાલો એક લઈ લો, પહેલાં પાણી પી લો, જેવું જોવે એવું. આ રહ્યું હું મૂકું, અને આને નવું ઘડિયાળ કાલે બોલેડેથી લીધું, તો પીગળી જાય એટલે એના માટે બહાર કાઢી રહ્યો છે. તો ચાલો પાણી પીને તમને મેં આગળ શું થાય શું નહીં એ બતાડો. તો દોસ્તો અમે પાણી પીને અને હાથ મોઢ પગ ધોઈને હવે જઈ રહ્યા છે. નાસ્તો કરવો પડશે, કેમ કે બહુ ભૂખ લાગેલી છે. 12:30 1 વાગવા આવ્યા, કંઈક તો મેં ચાલ્યા. તો ચાલો આવી રહ્યા છે, હાથ પગ ધોઈને મેં પણ ધોઈ દીધું. તો પેલો રહ્યો એક જઈ રહ્યો છે, અને તમે ચારો તરફ જોઈ શકો છો ડુંગરનો. ઓહો સુંદર નજારો. તો ચાલો પછી મળી. તો દોસ્તો તમે જોઈ શકો છો, હવે અમે બહી રહ્યા છે, અને આપણે પૂર્વજોનું બધું છે, તમે જોઈ શકો છો. આપણે પૂર્વજોનું ચાલ્યા કરે. હવે અમે આરામ કરવા અહીં બેસી રહ્યા. તો તમે જો આ અંદર આપણે તલવાર ને બધું મંડપ ને એવું બધું ભારવા. હા ભાઈ લોકો બસ બારે મને પાડતા રહે છેલ્લા પાડવા હોય એટલા. આ કયા પેલી રાયપુર વાળી ને આ બીજી છે. હે ભલે ઓરે વાળો પણ આવ્યો એમ. ઓહો હું નજારો છે. આવ્યો મેં. તો
દોસ્તો અમે 3-4-5 વર્ષ પહેલાં અમે આવેલા. તમે જોઈ શકો છો, અમને તમે જોયું છે 2 બારની બારી એમ છે તે. અને હવે જોવા પડ્યા તલવાર. તલવાર અમે માપવા કઈ સેલા તલવાર હા ઓરેવાળું હા ઝાડો જોડે એ ચાલ તે જોતા આવીએ આપણે. તલવાર ચાલ આપણે ઊંઘાર જ જઈએ. તો તલવારને અમે રહેવા દીધું કેમ કે તઈ પાછળ કેટલું ચાલીને જવાનું. એના કારણે અમે મોઢો કે લાડી લાડાનો એ જોવા કરીને જઈએ છે. તો ચાલો. તો મિત્રો તમે જોઈ શકો છો આ લાડી લાડાનો મોઢો એમ કેતે કેલા શું કે વરસાદ પાલના બધું લખ્યું છે. વચ્ચે તમને મેં ઝૂમ કરીને બતાડી દઉં. આ બધા છોકરી છોકરા લખે તો અમે જઈએ છે અંદર. લખવાનું એ તો આપણે યુટ્યુબ ચેનલનું ઇન્સ્ટા આઈડીનું લખી દેવાનું. શું કેવું? તો ચાલો ફટોફટ. હાય મજા આવે ને અંદર. અજમલ આને શું કહેવાય? માતાજીનું કઈ અલાડી અલાડો એવું કહેવામાં આવે છે. અમારે પૂર્વજો કહેતા હતા. પર્વત તલવાર છૂટી મેને લેને માથું કાપીને ખેતવાની પડી અડધો પથરો કાપીને તો પડી ને તો અમે ઉપરથી આવીને હવે આટલે એક બેઠા નહીં ઊભા જોઈએ છે કે કઈ બાજુ જઈએ. નીચે તમે જોઈ શકો છો. હવે અમે આરામ કરવા બેઠા. તો ચાલો થોડી વાર આરામ કરીને જઈએ. ઉતારતે થાકી જવાય ને ત્યાંથી લઈને જ જણાવે ખૂબ ધક્કો મારી દે કે તમે ઉતરો ફટોફટ એમ કહેવા માંગે. આપણે શું લાયા? હા એ કઈ કેમ ઊંધો કરીને જોવે ને તે દેખાય. પગ વચ્ચે પેટ માથું એવું દેખાય. હું એમ સેટેથી જોવા જાય ને તે એવું દેખાય. અરે તમે વાત નહીં પૂછો. એટલેથી ની પેલા વચ્ચે ગાડી મૂકી ચાલતા તો મિત્રો હવે અમે દોડીને નીચે જઈ રહ્યા છે. પાણી પીવું પડશે નીચે જઈને. હો નાસ્તો બાસ્તો કરીને હવે ફોટા બોટા પાડે. વિમાનને બોલાવેલા નીચે. કેટલા બધા છોકરા કાકીઓ એ બધા લોકો આવે રહ્યા છે. પેલું હેલિકોપ્ટર આવ્યું પકડોલા. હા દેખાયું છું. જામુને કા ગાંડાવો કઈક શક્તિ. બીજું શું કામ હે? આ પથરા જોડે જઈએ એ રસ્તો મળી જશે. હે ભોસડી ના હો. ગતલી જવાય નહીં. તમે એમ ઉતરો પણ એમ ચાલતો દોસ્તો. મેં ચંપલ નાખી દઉં. નહીં પેલા પાર ખેસડાઈને જ જાય. મેં હવે ચંપલ કાઢી દઉં એટલે ચંપલો તૂટી જ નહીં જાય અને આવું નહીં થાય. એ લોકો કેવી રીતે આવ્યો? આલેખથી આવ્યો ઓફાથી. ચાલો જ્યાં જઈએ તો જ્યાં જઈએ તો એ પણ આપણને જગ્યા તો મળી જ જશે. હા ના હોઈ નાખીએ ફરી કોઈ આવે બીજું શું કહીએ આપણે. તો મિત્રો અમારે ઘરું બહુ સુકાઈ ગયેલું અને આ લોકો સામને શું કેવું છે. ચાલ આ જો પારવાની ફાટે એટલે ધીરે ધીરે ઉતરી રહ્યો છે અજમલ. અમારો મિત્ર દેખો હિંમતવાળો જઈને આવે. પેલા આપણને જોયેલા ઓઢીની માથે ઉડીને છે છોકરી છે કે કાકી છે. આ પથ્થરની આપણે બેસલાઈને સાંભળે તમે જોઈ શકો છો. નહીં દેખાતું પણ ચાલો બસ આગળ જઈને ફરી તમને કંઈક બીજું બતાડ્યું હોય.
5 હશે કદાચ મારા હિસાબે. આવ્યો આની ફાટી જઈએ એટલે આ દેખો તમે દેખો કેટલું ઊંડું એમ મારી ફાટે પણ અમે એમ શાંતિથી જતા રહ્યા પણ પેલો એવું કહે છે કે કેવી રીતે ઉતરવા એટલે આમાં નહીં મજા આવી એટલે હા હા યા તો પડી જવાય તમે શાંતિથી જજો લા ભાઈઓ કેમ કે આ જિંદગી એકની એક મળી છે અને દુબારા તો નહીં રિવાઇડ તો નહીં થવાય રિવાઇડ થતું હોય તો આપણે હમને મરીને પાછા રિવાઇડ થઈ જઈએ પણ આ જિંદગીમાં એક વાર મરાય ફરી બીજી વાર રિવાઇડ થવાનું ઓપ્શન જ નથી શું કેવું લા ભાઈ તમારો ડો ફાવો બોલતા જ નથી આવા ડુંગરોમાં અમે ફરી ગયા છે જિંદગીમાં મોજ કરવું હોય તો મિત્રો સાથે જ મોજ કરો અને ફરો પેનેલા જોડે કઈ દિવસ મોજ ન કરી હા કેમ કે કલેજા મારા કલેજાઓ કેમ કે પેનેલા જ ખુશ નહીં તો આપણે કેવી રીતે પેનેલા જોડે ખુશ દેખેલો અમે ત્યારે વાંઢા છે હા વાંડા જ છે વાંઢા તો જાય તો જતા રહી હા વાંઢાને કોઈ જ કોઈ કહી નહીં શકતું કેમ કે હા અરે મારે લપી જાય છે ઓ હા તો નામે પડે ગધેડીને હો ગથલી જવાય એ કાકી પેલા છોકરી દેખેલા કોને દેખે હે અજમલ જોતા પેલા બધા આદિવાસી બોલે મારી જાન મોત તો ઓને કહેવાય વડીલ બધાની ફાટે હા ગોંગરે કેલા હું અરે તારી ફાટે લાઈટ ચાલો આ મિત્રો તમે જોઈ શકો છો કેવી રીતે ઉતરે છે બહીન ઉતરે છે કેમ કે આની ફાટી ગઈ હવે કેવી રીતે ઉતરો કરી અરે મેહો જન લથડું આવી જગ્યા અમારી બાજુ અને હવે આમ તો નીચે જ જવાનું તો કેવી રીતે જવા તો અમે આવતા રહ્યા અમે એ બાજુથી આવતેલા ને પેલી આ બાજુથી ચાલતેલા એ જતા રહ્યા હવે અમે જઈ રહ્યા છીએ ઘરે તો હવે ઠેઠ નીચે જઈને મળીએ કેમ કે ચાર્જિંગ ઉતરી ગયેલું છે સારું ચંપલ કાઢવું પડશે નહીંતર અહીં તો આપણે વલ્લા નીચે રહીને તે આપણે જે થોડુંક ખારું છે જાઓ તો ધીરે ધીરે કમ્પ્લીટ જો આ ગબડી પડે એવું છે હા હવે ત્રોસા જે બાચી ની અજમલ ઉપર ચાલ ચંપલ કાઢ બીચી બાકી બીજું બધું પછી ચોટી જાય ને બસ તેની ત્યાં સારું લફી આપી જવાય બધા ધીરે ધીરે શાંતિથી અહીં જો એકવાર મર્યા ને તો ફરી કંઈ નોમિનેશન મળે તો મળી શકે નહીંતર ના મળે તો અમે સોચ સમજીને મારો ભાઈ કેવી રીતે ઉતરે એવી રીતે ઉતરવાનું હા સારું કહેવાય આપણે માટે સારું લાગતું ટ્રેક જોઈ હો ભાઈ હા એ લફી જવાશે ચાલો બધા આવવાની અંદર જઈએ કેમ કે અમારે ખબર નહીં અમે પહેલી વાર આવ્યા ને એટલું બધું લફી પડ્યો કાદામાં આ કાદો કલો ખોળ મેં લફી પડ્યો ચંપલના કારણે ઓય તું હો જવાશે મને તો વાગ્યું હો હા સારું બ્લોકની માથે આ મારે મખોડો સ્પાઈડરમેન હવે મજા આવી ગઈ હવે શાંતિ હવે તમે દોસ્તો જોઈ શકો છો મારી પાછળ માખણીઓ પર્વત અમે બહુ થાકી ગયા તઈ ઉપર ચડીને અને ઉતરીને તો હવે આવી ગયા નીચે નહીં કોઈ નહીં દેખાતું અંદર જતા રહ્યા છે એટલો ઊંચો એટલો મોટો ડુંગર હા એ તો કેતેલો ત્યાં પૈસા એમ કેતેલો હા આ મહુડો બધો એની નહીં છે બધો અમુક હોકાઈ ચીનશે મૂળો આ બે મિત્ર અમે બે મિત્ર અમે ચારો મિત્રો એકબીજાના મિત્ર શું કહ્યું અમારે એક મિત્ર નહીં આવ્યો મેહુલ તો ચાલો હાય તો આજના બ્લોગમાં બસ આટલું હવે મળીશું બીજા બ્લોગની અંદર બસ અમે થાકી ગયા હવે વિડીયો એડિટ કરી નવો નાખશું તો દોસ્તો અમે અહીં આવીને બેઠા છે કિનારે પેલો દેખાય છે માખણીઓ પર્વત આ અમે 3 મિત્રો
હવે થાકી ગયા, ફરી બીજા બ્લોગની અંદર મળીશું. ચાલો બાય. તમે જુઓ.